चलो वेलकम फ्रेंड्स। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 5 સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર। આપણે આજે એક્સરસાઇઝ 5 માં આગળ સમ કરવા છે, તો શરૂ કરીએ। સમ નંબર 11 a plus ib is equal to x plus I raised to 2 upon 2x square plus 1 implies a square plus b square is equal to x square plus 1 raised to 2 upon 2x square plus 1 raised to 2। આ તમને આપેલું છે, આ તમારે સાબિત કરવાનું છે, રાઈટ। ચાલો તો આપણે શરૂ કરીએ। સૌથી પહેલા આમાં બંને બાજુ મોડ કરી નાખો, એટલે આ થશે મોડ a plus ib is equal to mod a plus ib is equal to mod x plus I raised to 2 upon 2x square plus 1। બંને બાજુ આપણે મોડ કર્યું, તો therefore આ mod a plus ib એટલે અંડર રૂટ a square plus b square is equal to, હવે આ ડિવિઝન હોય તો તમે મોડ અલગ કરી શકો, એટલે મોડ x plus I raised to 2 upon mod 2x square plus 1। આપણે એક આવું શીખેલા છીએ કે મોડ z1 upon z2 લખ્યું હોય તો આપણે એને મોડ z1 upon મોડ z2 આવું આપણે કહી શકીએ, રાઈટ। ચાલો તો ઇઝ ઇક્વલ ટુ આને હજી આપણે આમ લખી શકીએ કે મોડ x plus I raised to 2 upon mod 2x square plus 1। તમારે મોડ z સ્ક્વેર લખ્યું હોય એને તમે મોડ z raised to 2 આમ લખી શકો। આ મોડ બાર કરવો, આ સ્ક્વેર બાર કરવો હોય તો તમે કરી શકો। તો ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે સંકર સંખ્યા છે કોમ્પ્લેક્સ નંબર એનો મોડ થાય અંડર રૂટ x સ્ક્વેર પ્લસ 1 રેઝ ટુ 2 અપન, આ મોડ કાઢવું હોય તો પ્લસ માઈનસ કરવું પડે, પણ આ 2x સ્ક્વેર પ્લસ 1 છે એ પોઝિટિવ જ હોય એટલે આ મોડ છે એ એમનેમ નીકળી જાય, 2x સ્ક્વેર પ્લસ 1। આ વાસ્તવિક સંખ્યા છે, રિયલ નંબર છે, આમાં કોમ્પ્લેક્સ નંબર નથી એટલે મોડ છે ઈ એમનેમ તમે કાઢી શકો। હવે તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્ક્વેર કરી નાખો એટલે આ થઈ જાય x સ્ક્વેર પ્લસ 1 અપન 2x સ્ક્વેર પ્લસ 1। પણ આ જે આવ્યું છે એ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવ્યું છે, તો હવે તમે બંને બાજુ પાછો સ્ક્વેર કરશો તો therefore a square plus b square is equal to x square plus 1 raised to 2 upon 2x square plus 1 raised to 2। લ્યો આ પ્રૂવ થઈ ગયું, જોઈએ। ચલો મિત્રો, સમ નંબર 12 z1 is equal to આપેલું છે, z2 is equal to આપેલું છે, અને તમારે રિયલ પાર્ટ ઓફ ધીસ એન્ડ ઇમેજિનરી પાર્ટ ઓફ ધીસ આ આપણે શોધવાનું છે। આનો વાસ્તવિક ભાગ અને આનો કાલ્પનિક ભાગ આપણે શોધવાનો છે। તો સૌથી પહેલા તો તમારે આ સંકર સંખ્યા શોધવી પડે, આ કોમ્પ્લેક્સ નંબર તમારે પહેલા શોધવો પડે। તો આપણે શરૂ કરીએ। z1 into z2 upon z1 bar તો is equal to z1 એટલે 2 minus I, z2 એટલે minus 2 plus I
upon z1 બાર એટલે 2 plus I અનુબદ્ધ સંકર સંખ્યા કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર આને સાદુરૂપ આપો એટલે આ થઈ જાય 4 minus I square upon 2 plus I આને આપણે ઉપર નીચે 2 minus I થી મલ્ટીપ્લાય કરી નાખીએ આ I square એટલે -1 થાય એટલે આ થઈ ગયું 5 into 2 minus I upon આનું એક્સપાન્શન કરો એટલે 4 minus I square અને તો પછી I square એટલે -1 થઈ જાય એટલે આ થઈ જાય 5 into 2 minus I upon 5 તો 5 5 કેન્સલ એટલે આ આન્સર આવ્યો 2 minus I અને તો પછી આપણે રિયલ પાર્ટ ઓફ z1 into z2 upon z1 બાર is equal to આનો વાસ્તવિક ભાગ છે એ 2 થાય લ્યો આ એક આન્સર આવી ગયો અને હજી તમારે આનો ઇમેજનરી પાર્ટ શોધવાનો છે તો લખો કે 1 upon z1 into z1 બાર તો is equal to 1 upon z1 એટલે 2 minus I z1 બાર એટલે 2 plus I આનું એક્સપાન્શન કરો એટલે 1 upon 4 minus I square I square એટલે -1 થયું એટલે આ થયું 1 upon 5 તો આને લખાય 1 upon 5 plus 0I તો આનો ઇમેજનરી પાર્ટ જે છે એ 0 કહેવાય એટલે therefore imaginary part of 1 upon z1 into z1 bar is equal to 0 લ્યો આ સમ થઈ ગયો જોઈ ચલો મિત્રો સમ નંબર 13 તમને z is equal to 1 plus 2i upon 1 minus 3i આપ્યું છે અને તમારે એનો માનાંક અને કોણાંક શોધવાનો છે you are given a complex number and you have to find modulus and argument right તો સૌથી પહેલા આપણે આને થોડુંક સાદું રૂપ આપીએ તો z is equal to 1 plus 2i upon 1 minus 3i આને અનુબદ્ધ સંકર સંખ્યાથી ગુણી નાખીએ એટલે 1 plus 3i થી આપણે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખીએ કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર હવે આનું એક્સપાન્શન કરશો એટલે 1 plus 3i plus 2i અને plus 6i square upon 1 minus 9i square પ્લસ માઈનસ કરો તો આ i square એટલે -1 તો 1 minus 6 એટલે આ થયું -5 plus 5i upon 10 આને સેપરેટ કરી નાખો એટલે આ થઈ જાય -1 upon 2 plus 1 upon 2i આ તમને z અને હવે તમારે મોડ z શોધવાનું છે તો મોડ z is equal to under root 1 by 4 plus 1 by 4 તો is equal to under root 1 by 2 એટલે આ થઈ જશે 1 upon root 2 લ્યો આ આપણે માનાંક શોધ્યો મોડ અને હવે તમારે કોણાંક શોધવાનો છે કોણાંક શોધવું હોય તો તમારે પહેલા એક જરૂર પડે r એટલે મોડ z તો મોડ z એટલે 1 upon root 2 આપણે શોધેલું છે પછી cos theta is equal to a upon r તો આમાં a એટલે -1 upon 2 એટલે -1 upon 2 upon 1 upon root 2 એટલે આ થઈ જશે -1 upon root 2 પછી sin theta is equal to b upon r તો આમાં b એટલે 1 upon 2 કહેવાય upon 1 upon root 2 એટલે આ થઈ જાય 1 upon root 2 આ sin જોઈને તમને ખ્યાલ આવશે કે cos theta ઋણ છે sin theta ધન છે
cos theta is negative, sin theta is positive. તો આ theta છે ઈ સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે, બીજા ચરણમાં છે. અને બીજા ચરણમાં હોય ત્યારે આપણે કોણાંક આર્ગ્યુમેન્ટ pi minus theta લઈએ છીએ. એટલે argument of z is equal to pi minus theta. તો pi minus આમાં તમારે માઈનસ ની સાઈન પહેલા નિગ્લેક્ટ કરવાની. તો cos નો આન્સર 1/√2, sin નો આન્સર 1/√2, તો theta is equal to pi by 4 થાય. પણ ત્રીજું ચરણ છે એટલે pi minus pi by 4, તો is equal to 3 pi by 4. આ તમને મુખ્ય કોણાંક મળી ગયો. રાઈટ, જોઈ લો. ચલો સમ નંબર 14. તમને આના is equal to -6 plus 24i આપેલું છે. સમમાં એવું લખેલું છે કે i is equal to -6 minus 24i એની અનુબદ્ધ સંકર સંખ્યા છે. Conjugate complex number of -6 minus 24i. તો -6 minus 24i એની અનુબદ્ધ સંકર સંખ્યા conjugate complex number -6 plus 24i થાય. એટલે આના is equal to -6 plus 24i એવું આપેલું છે. તમારે x અને y શોધવાના છે. You have to find x and y. તો તમારે સામે સિમ્પ્લિફિકેશન કરવું પડે. અહીંયા પણ a ib ફોર્મ લાવવાનું, અહીંયા પણ a ib ફોર્મ લાવવાનું, અને પછી રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એને સરખાવી દેવાના. એટલે તમને x અને y મળી જશે. જો આપણે શરૂ કરીએ. આનું જો તમે એક્સપાન્શન કરશો તો આમ થશે કે 3x plus 5xi minus 3yi minus 5yi square is equal to -6 plus 24i. આમાં આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ જુદા લખીએ તો આ વાસ્તવિક ભાગ છે. આ i સ્ક્વેર એટલે -1 થાય. એટલે આ થઈ ગયું 3x plus 5y plus આમાંથી આપણે i કોમન લઈ લઈએ એટલે આ થઈ જાય 5x minus 3y into I is equal to -6 plus 24i. અને પછી આ વાસ્તવિક ભાગ છે, અહીંયા વાસ્તવિક ભાગ -6 છે. તમે કમ્પેર કરશો એટલે 3x plus 5y is equal to -6. આ ઇક્વેશન નંબર 1. અને 5x minus 3y is equal to 24. આ ઇક્વેશન નંબર 2. અને હવે તમે આને સોલ્વ કરવું હોય તો આને તમે 3 થી મલ્ટીપ્લાય કરો, આને તમે 5 થી મલ્ટીપ્લાય કરો. આને 3 થી મલ્ટીપ્લાય કરશો એટલે 9x plus 15y is equal to -18. આને 5 થી મલ્ટીપ્લાય કરો એટલે 25x minus 15y is equal to 120. બેને પ્લસ કરી નાખો એટલે આ થાય 34x is equal to 102. And therefore x is equal to 102 by 34. Cancellation કરો એટલે 51 by 17 એટલે કે 3. એટલે x is equal to 3. ई x is equal to 3 આ ઇક્વેશન 1 માં મૂકી દો. તો therefore 3 into 3 plus 5y is equal to -6. And therefore 5y is equal to -6 minus 9 એટલે -15. And therefore y is equal to -3. લ્યો આ આપણને x અને y મળી ગયું. જોઈ ચલો મિત્રો સમ નંબર 15. તમને z is equal to આમ આપેલું છે અને તમારે મોડ z શોધવાનો છે, આનો માનાંક શોધવાનો છે, મોડ્યુલસ શોધવાનો છે. તો આને આપણે પહેલા સાદું રૂપ આપીએ. અહીંયા લસા લઈ લ્યો LCM.
તો 1 minus I 1 plus I તો આ થઈ જાય 1 plus I raised to 2 minus 1 minus I raised to 2 expansion કરશો એટલે આ થઈ જશે 1 plus 2I plus I square minus 1 plus 2I minus I square upon 1 minus I square તો is equal to આ 1 અને આ 1 કેન્સલ આ I square એટલે -1 થાય અને આ I square આ બે કેન્સલ આ 2I અને 2I એટલે ઈ થયું 4I અને upon 2 એટલે આન્સર આવ્યો 2I એ 2I એટલે 0 2I એમ કહેવાય અને હવે તમારે મોડ z શોધવાનો છે તો મોડ z is equal to under root 0 plus 4 એટલે આન્સર આવે 2 જો આ આપણે એનો માનાંક શોધી નાખ્યો જોઈ લો ચાલો સમ નંબર 16 તમને આવું આપેલું છે અને આ તમારે પ્રૂવ કરવાનું છે તો સૌથી પહેલા આ રેઝ ટુ 3 છે એનું આપણે એક્સપાન્શન કરી નાખીએ એટલે therefore x cube plus I cube y cube plus 3x into iy અને into x plus iy is equal to u plus iv થોડુંક સાદું રૂપ આપીએ તો therefore x cube plus આ I cube છે એને આપણે I square into I કહી દઈએ into y cube અહીંયા એક્સપાન્શન કરો એટલે plus 3x square y I પછી plus 3x y square I square and is equal to u plus iv so therefore આ I square એટલે -1 થઈ જાય એટલે x cube minus y cube I plus 3x square y I square એટલે -1 એટલે minus 3xy square and is equal to u plus iv આમાં આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એ રીતે ગોઠવી નાખીએ રિયલ પાર્ટ અને ઇમેજિનરી પાર્ટ તો જો આ રિયલ પાર્ટ કહેવાય અને આ રિયલ પાર્ટ કહેવાય એટલે x cube minus 3xy square અને આ ઇમેજિનરી પાર્ટ કહેવાય કાલ્પનિક ભાગ એમાંથી આપણે I કોમન કાઢીએ તો અહીંયા આવે 3x2y minus y cube into I is equal to u plus iv અને હવે તમે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એને જો સરખાવી દો કમ્પેર કરો તો તમને આમ બે ઇક્વેશન મળશે કે x cube minus 3xy square is equal to u and 3x square y minus y cube is equal to v આ આખાને તમે x થી ડિવાઇડ કરી નાખો એટલે અહીંયા થઈ જાય x square minus 3y square is equal to u by x અને આ આખાને તમે y થી ડિવાઇડ કરો એટલે 3x square ઓછા y square is equal to v upon y અને હવે તમારે જે પ્રૂવ કરવાનું છે એની સામે જો તમે નજર નાખો તો આ બેનો સમ કરો એટલે u upon x plus v upon y is equal to x square minus 3y square plus 3x square minus y square તો is equal to આ થઈ ગયું 4x square અને minus 4y square આમાંથી 4 કોમન લઈ લ્યો એટલે 4 into
x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. લ્યો આ તમારે પ્રૂવ કરવાનું છે. જોઈ ચલો મિત્રો, સમ નંબર 17 મોડ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે અને તમારે આની વેલ્યુ શોધવાની છે. થોડો સ્માર્ટ સમ છે, બરાબર ધ્યાનથી સમજજો. ચાલો, મોડ બીટા માઇનસ આલ્ફા upon 1 minus alpha bar into beta is equal to mod beta minus alpha upon. આ જે 1 લખ્યું છે એ 1 ની જગ્યાએ આપણે મોડ બીટા એવું લખી શકીએ. હવે જુઓ, આ મોડ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે તો આપણે મોડ બીટા નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 જ થાય. તો હું શું કરું છું કે આ 1 ની જગ્યાએ મોડ બીટા નો સ્ક્વેર એવું આપણે વેલ્યુ મૂકીએ અને માઈનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા તો ઇઝ ઇક્વલ ટુ મોડ બીટા માઇનસ આલ્ફા અપન. હવે તમને ખબર હશે કે આપણે એક આવું ભણ્યા છીએ કે z into z બાર is equal to mod z નો સ્ક્વેર થાય. તો mod z નો સ્ક્વેર is equal to z into z બાર એવું લખી શકાય. તો આ mod બીટા નો સ્ક્વેર એને આપણે આમ કહી શકીએ કે બીટા into બીટા બાર માઇનસ આલ્ફા બાર into બીટા. આપણે આનો યુઝ કર્યો છે. તો is equal to mod બીટા માઇનસ આલ્ફા upon આમાંથી બીટા કોમન લ્યો તો બ્રેકેટમાં આવશે બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે તો is equal to આને આપણે આમ લખી શકીએ કે મોડ બીટા માઇનસ આલ્ફા upon mod બીટા into બીટા બાર માઇનસ આલ્ફા બાર. કારણ કે આપણે આવું ભણ્યા છીએ કે મોડ z1 upon z2 is equal to mod z1 upon mod z2 આવું લખી શકાય. રાઈટ, આનો આપણે યુઝ કર્યો. મોડ આપણે અલગ કરવો હોય તો કરી શકીએ. હવે આને આપણે આમ લખીએ કે મોડ બીટા માઇનસ આલ્ફા અપન. આ મલ્ટીપ્લિકેશન માં જો આમ હોય તો પણ આપણી પાસે એક એવો રૂલ છે કે મોડ z1 into z2 હોય તો આને તમે મોડ z1 into મોડ z2 એવું કહી શકો. તો આ બેયના મોડ હું અલગ કરી નાખું એટલે મોડ બીટા into mod બીટા બાર માઇનસ આલ્ફા બાર. રાઈટ, આપણે આનો યુઝ કર્યો. તો is equal to mod બીટા માઇનસ આલ્ફા upon mod બીટા mod આને આપણે આમ લખી શકીએ કે બીટા માઇનસ આલ્ફા એનો બાર. કારણ કે આપણી પાસે એક આવું રિઝલ્ટ છે કે z1 માઇનસ z2 એનો બાર તો is equal to z1 બાર માઇનસ z2 બાર આવું આપણે કહી શકીએ. માઇનસ નો બાર હોય ને તો તમે આ બે બાર આમ અલગ અલગ લખી શકો. મેં આનો ઊંધો યુઝ કર્યો છે કે આના is equal to બીટા બાર માઇનસ આલ્ફા બાર એવું લખી શકાય. તો is equal to mod બીટા માઇનસ આલ્ફા upon mod બીટા mod. હવે આપણી પાસે આવો રૂલ છે કે z બાર નો મોડ અને મોડ z એ બે સરખા જ થાય.
સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક બે સરખા થાય, કોન્જ્યુગેટ નંબર. તો આની જગ્યાએ તમે બીટા માઈનસ આલ્ફા એવું લખી શકો. તો આ બે કેન્સલ થયું એટલે આન્સર આવ્યો 1 upon મોડ બીટા. પણ મોડ બીટા એટલે 1 છે એટલે આન્સર આવે 1. જોઈ લે. ચલો મિત્રો, સમ નંબર 18. 1 minus I raised to x is equal to 2 raised to x. અને તમારે x શોધવાનું છે. તો આને તમે આમ કહી શકો, આ મોડ છે એટલે એનો આન્સર આવે અંડર રૂટ 1 plus 1 raised to x is equal to 2 raised to x. તો therefore આ થઈ ગયું રૂટ 2 raised to x is equal to 2 raised to x. આ રૂટ 2 એટલે 2 raised to 1 half raised to x is equal to 2 raised to x. So therefore આ થઈ ગયું 2 raised to x by 2 is equal to 2 raised to x. તમે ડિગ્રી છે કમ્પેર કરી દો એટલે therefore x by 2 is equal to x and therefore x is equal to 2x and therefore x is equal to 0. x ની વેલ્યુ 0 આવે. તમને એને પ્રશ્ન પૂછ્યો છે કે આમાં શૂન્યેતર ઉકેલ કેટલા મળે? તો આમાં આ એક જ ઉકેલ મળે છે, શૂન્ય. પણ તમારે ઉકેલ લેવાનો નથી. તો આમાં કોઈ શૂન્યેતર ઉકેલ તમને મળતા નથી. રાઈટ? ચલો મિત્રો, સમ નંબર 19. તમને આવું આપેલું છે અને આ તમારે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે. બહુ સહેલો સમ છે. આ જે તમને આપ્યું છે એમાં બંને બાજુ મોડ કરી નાખો. એટલે મોડ a plus ib into c plus id into e plus if into g plus ih is equal to mod a plus ib. હવે આ ગુણાકારમાં મોડ તમે અલગ કરી શકો. મલ્ટીપ્લિકેશનમાં મોડ્યુલસ તમે સેપરેટ કરી શકો. એટલે મોડ a plus ib into mod c plus id into mod e plus if into mod g plus ih and is equal to mod a plus ib. તો આ મોડ a plus ib એટલે અંડર રૂટ a સ્ક્વેર plus b સ્ક્વેર into under root c square plus d square into under root e square plus f square into under root g square plus h square and is equal to under root a square plus b square. બંને બાજુ સ્ક્વેર કરી નાખો એટલે therefore આ થઈ જાય a square plus b square into c square plus d square into e square plus f square into g square plus h square is equal to a square plus b square. લ્યો, આ તમારે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. જોઈ ચાલો તો આપણે શરૂ કરીએ. 1 plus I upon 1 minus I આને આપણે અનુબદ્ધ સંકર સંખ્યાથી ગુણી નાખીએ. કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. તો 1 plus I થી મલ્ટીપ્લાય કરો raised to m is equal to 1. એક્સપાન્શન કરશો તો આ થશે 1 plus I raised to 2 upon 1 minus I square raised to m is equal to 1. આનું એક્સપાન્શન કરશો એટલે આ થશે 1 plus 2i plus I square upon આ 1 plus 1 એટલે 2 raised to m is equal to 1.
આ i² એટલે -1 થાય અને આ 1 2 કેન્સલ થાય, આ 2 2 કેન્સલ થાય એટલે આ થઈ ગયું i⁻m = 1. હવે આપણે એક આવું રિઝલ્ટ ભણ્યા છીએ કે i⁴k = 1 થાય. તો તમે આને આમ લખી શકો કે i⁻m = આ જે 1 છે એની જગ્યાએ i⁴k, and therefore m = 4k, where k belongs to z. હવે તમે આમાં k ની અલગ અલગ વેલ્યુ મૂકો. 0 મૂકો તો m નો આન્સર 0 આવે, પણ તમારે m છે ઈ ગ્રેટર ધેન 0 લેવાનો છે. તો m k = 1 મૂકો તો m = 4 આવે. એટલે m ની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત = 4. k = 1 લ્યો તો 4 આવે, 2 લ્યો તો 8 આવે, પણ આપણે નાનામાં નાની કિંમત લેવાની છે 4. સો મિનિમમ પોઝિટિવ ઇન્ટીજર = 4. લ્યો આ આપણો આન્સર આવ્યો. જોઈ ચલો મિત્રો, તો આપણે એક્સરસાઇઝ 5 પૂરી કરી. બરાબર ધ્યાનથી બધા સમજી લેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.